નમસ્તે, ઓનલાઈન યુટ્યુબ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 યુનિટ 2 ગ્રામર યુનિટ 2 જે છે એ પેજ નંબર 10 ઉપર આપેલું છે. તમે બુક્સ ગ્રામરની જે બુક્સ છે એ ખોલીને રાખજો એટલે સમજાય વધારે. ધીસ અને ધોસ આ અને પેલું પણ અહીંયા બહુવચનમાં આપેલું છે. THIS આપણે 5મા ધોરણમાં શીખી ગયા છીએ કે THIS ધીસનું બહુવચન થાય છે ધીસ, THESE, અને ધેટનું બહુવચન થશે ધોસ, THOSE. તો બહુવચન વિશેનો આ પાઠ છે. અંગ્રેજીમાં જેને કહેવાય પ્લુરલ કહેવાય છે આપણે તે. હવે બહુવચન થાય કેમ? તો બહુવચન કરવા માટે અમુક જે શબ્દ આપેલા હોય એની પાછળ ફક્ત એસ જ લાગશે. એટલે કે સમજો બધું કાઇટ છે, KITE, તો પતંગનું આપણે બહુવચન કરો પતંગો, ગુજરાતીમાં પતંગો બોલી, પણ ઇંગ્લિશની અંદર કાઇટ સટ થશે, ખાલી એસ જ લાગશે. પણ જે શબ્દની પાછળ એસ હોય, ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય કે O હોય તો એમાં ES લાગશે. એક્ઝામ્પલ તરીકે બસ છે BUS, તો છેલ્લો શબ્દ કયો આપેલો છે S, તો એની પાછળ ES લાગશે, બસીસ થઈ જશે BUSES. ઓક્સ છે OX, ઓક્સ, તો એની પાછળ X આપેલો છે તો થઈ જશે ઓક્સીસ, એટલે કે OXES થઈ જશે. બોક્સ હોય BOX, તો એમાં પણ BOXES થઈ જશે. ડીશ હોય DISH, તેમાં SH છે એટલે એમાં પણ ES લાગશે, DISHES. તો હવે એના પછી છેલ્લો શબ્દ જ્યારે F અને FE આપેલો હોય શબ્દ સ્પેલિંગની પાછળ, F અથવા તો FE, તો તેની જગ્યાએ VES મૂકી દેવામાં આવશે. એટલે કે નાઇફ આપેલું હોય KNIFE, નાઇફ, તો અહીંયા છેલ્લો શબ્દ જે છે એ VEFE છે, તો FE ને આપણે કાઢી નાખવું પડશે અને KINIVES થઈ જશે. શું આવી જશે? VES. સમજાય છે આટલું? લીફ છે LEF, તેમાં F નીકળી જશે, F અથવા EF નીકળી જશે અને લીવ્સ થઈ જશે, LEAVES થઈ જશે. આટલા ફેરફાર થશે. એ જ પ્રમાણે છેલ્લો શબ્દ વાય હોય પણ વાયની પહેલા વ્યંજન આપેલું હોય. વ્યંજન એટલે તમને બધાને ખ્યાલ છે ને, સ્વર અને વ્યંજનમાં. સ્વર એટલે કે AEIOU અને વ્યંજન એટલે કે AEIO સિવાયના જે શબ્દ હોય એને વ્યંજન કહેવાય. એટલે BCDFGHLMN આ બધા શબ્દ, તો એ વાય નીકળી જશે અને IES આવી જશે. સમજવા પડતું આપણે એમ કહીએ સ્ટોરી, STORY. હવે સ્ટોરીનું બહુવચન આપણે કરવું હોય તો છેલ્લો શબ્દ વાય છે, વાયની પહેલા શું આપેલું છે? વ્યંજન R આપેલો છે, તો વાય નીકળી જશે અને IES આવી જશે. પણ બોય આપેલું હોય, બોય, તો બોયનું બહુવચન કરવું હોય તો એમાં પણ છેલ્લો શબ્દ વાય છે, વાય પહેલા શું આપેલું છે? O, એટલે કે વ્યંજન AEIOU, એટલે કે ઈ સ્વર થયો તો ખાલી એસ જ લાગશે, બોયઝ જ થઈ જશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો હવે આપણે એક્સરસાઇઝ પહેલી જોઈએ. એક્સરસાઇઝ પહેલી શું છે? તો ક્વેશ્ચન પહેલો એમાં આપેલું છે નીચે આપેલા ચિત્ર જુઓ અને વાક્યને બહુવચનમાં ફેરવી અને પ્રશ્નાર્થ વાક્ય લખો. પેલા છરી એક્ઝામ્પલમાં આપ્યું છે ધીસ ઇઝ એ નાઇફ, ધીસ ઇઝ એ નાઇફ, અને
એમાં આપ્યું છે ધીસ, THIS નું બહુવચન શું થશે? ધીસ, THESE થઈ જશે. આપણે પાઠનું નામ છે, મેં તમને કીધું થોડી વાર પહેલા, ધીસનું બહુવચન ધીસ થઈ જશે. આર ઇઝનું આર થઈ જશે. ન્યૂઝ, પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એનું. આર ધીસ ન્યૂઝ? તો આપણે ધીસ ઇઝ એ ગ્લાસ. ચાલો હવે હું ડાયરેક્ટ જવાબ લખું છું. ક્વેશ્ચન તો તમારી પાસે જ. પેલો આપણે ભાગ પાડી નાખીએ એમ બે. ધીસ ઇઝ એ ગ્લાસ. ચાલો, તો ધીસનું બહુવચન શું છે? THESE. ધીસ ઇઝનું બહુવચન આર થઈ જશે. ધીસ આર. સમજાય છે ને? THIS છે તો ધીસનું બહુવચન આપણે શું કરી નાખ્યું? THESE. ઇઝનું બહુવચન આર. હવે ગ્લાસ, GLASS, ગ્લાસ છે તો ગ્લાસીસ, ડબલ એસ આવ્યો એટલે શું થઈ જશે? ગ્લાસીસ. GLASSES, ગ્લાસીસ. ફૂલ પોઈન્ટ આવી જશે. આ બહુવચન થઈ ગયું. આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આર ક્યાં આવી જશે? પહેલા. હંમેશા ક્રિયાપદ પહેલા આવે. આર ધીસ ગ્લાસીસ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. આ પ્રમાણે બનશે. જો બીજું વાક્ય શું છે? ધીસ ઇઝ એ મેંગો. ધીસ ઇઝ એ મેંગો. હવે પહેલા તો ધીસનું બહુવચન તો શું થઈ જશે? THESE. આર મેંગો, MANGO, મેંગો. મેંગોનું બહુવચન શું થાય? તો કે MANGO. છેલ્લો શબ્દ ઓ છે, એ વાત સાચી. એની આગળ શું આપેલો છે? તો કે મેંગોઝ. ES લાગી જશે. MANGOES, મેંગોઝ. પાછળ ફૂલ પોઈન્ટ. હવે આપણે એનું પાછું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આર આગળ લઈ લઈશું આપણે. આર ધીસ મેંગોઝ. ત્રીજું, ધીસ ઇઝ એ ધેટ ઇઝ એ ડીશ. ચાલો પહેલા ધેટનું બહુવચન શું થશે? ધોસ. પાઠમાં આપણે પાઠનું નામ જ છે તો ધોસ આર ડીસીસ. DISHES. છેલ્લો શબ્દ એસ જ છે એટલે ES લાગશે. ડીસીસ. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આર ધોસ ડીસીસ. પછી ધીસ ઇઝ એ લીફ. લીફ એટલે પાંદડું. તો પેલા તો ધીસનું બહુવચન તો શું થઈ જશે? ધીસ બહુવચનમાં થઈ જશે. આર લીફ, LEAF. લીફનું લીવ્સ થઈ જશે. LEAVES. F છે એટલે VES આવી જશે. આનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો આર ધીસ લીવ્સ. પછી છે પાંચમું વાક્ય છે. પાંચમું વાક્ય છે ધેટ ઇઝ એ ચાઇલ્ડ. ચાઇલ્ડ, ધેટ ઇઝ એ ચાઇલ્ડ. તો ધેટનું બહુવચન તો શું થઈ જશે? ધોસ આર. હવે અમુક શબ્દ એવા હોય કે જેના બહુવચન આપણે યાદ રાખવા પડે કે એ ચાઇલ્ડ છે તો ચિલ્ડ્રન થઈ જશે. શું જશે? CHILDREN. ચાઇલ્ડનું ચિલ્ડ્રન થઈ જશે. આપણે પાકું કરવું પડશે. આર ધોસ ચિલ્ડ્રન. પાછળ પ્રશ્ન જ છે. છઠ્ઠું વાક્ય
ધીસ ઇઝ એ ફિશ. ફિશ એટલે માછલી. FISH છેલ્લો શબ્દ SH છે. તો SH હોય ત્યારે શું આવશે? તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ES આવે. તમે તરત હાથ જો કરશો કે ES આવશે. તો ES, તો ધીસ ઇઝ એ ફિશ હોય તો ધીસનું બહુવચન તો શું થશે? THESE R. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો આર ધીસ ફિશિસ. પાછા પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે સાતમું વાક્ય, પાછળ પાના નંબર 12 ઉપર આપેલું છે. ચલો, ધેટ ઇઝ એ ટ્રી. ધેટ ઇઝ એ ટ્રી. તો ધેટનું બહુવચન શું થઈ જશે? ધોસ. ધેટનું બહુવચન શું થઈ જશે? ધોસ. એ આપણને બધાને ખ્યાલ છે. તો ધોઝ આર ટ્રીઝ. શું થઈ જશે? ધોઝ આર ટ્રીઝ. હવે આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો આર ધોઝ ટ્રીઝ. આઠમું વાક્ય છે ધેટ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ એન એલિફન્ટ. ચલો, એલિફન્ટ એટલે તમને બધાને ખબર છે કે હાથી. તો એલિફન્ટની પાછળ એસ લાગે કે ES? તો કે એસ લાગશે. એલિફન્ટ સ. શું લઈ જશે? એલિફન્ટ સ. તો ધીસ નું બહુવચન ધીસ. THES આર એલિફન્ટ્સ. આર ધીસ એલિફન્ટ્સ. ચાલો, નવમું વાક્ય. નવમું વાક્ય છે ધીસ ઇઝ મંકી. સોરી, ધેટ ઇઝ એ મંકી. તો ધેટનું બહુવચન શું થઈ જશે? ધોઝ આર મંકીઝ. પણ હવે છેલ્લો શબ્દ વાય છે તો વાય નીકળી નહીં જાય, કારણ કે વાયની પહેલા સ્વર આપેલો છે. તો મંકીઝ ખાલી એસ જ લાગશે. મંકીઝ. શું કામ? કારણ કે મંકીનો સ્પેલિંગની પાછળ વાય છે, પણ વાય પહેલા સ્વર આપેલો છે, ઈ આપેલો છે. વાય પહેલા ઈ આપેલો છે એટલે ખાલી એસ જ લાગશે. આર ધોઝ મંકીઝ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. દસમું વાક્ય જે છે એ ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. તો ધીસનું બહુવચન શું છે? THESE ધીસ થઈ જશે. આર અમ્બ્રેલાસ. અને આર ધીસ અમ્બ્રેલાસ. અચ્છા, પ્રશ્ન ચિહ્ન. તો આ થયો પહેલો ક્વેશ્ચન. હવે આપણે જોઈએ બીજો ક્વેશ્ચન. હવે બીજો ક્વેશ્ચન છે શું? તો બીજો ક્વેશ્ચન વાંચો કે નીચે આપેલા ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી અને ઉત્તર લખવાના છે. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે આર ધોસ મેંગોઝ. ચાલો, આપને મેંગો એટલે કેરી બતાવી છે તો કે ના, કેરી નથી. નો, ધેર આર નોટ. તો એ શું છે? તો કે શું છે? ટમેટોઝ છે. તો ધેર આર ટમેટોઝ. એવી રીતે આપણે લખવાનું છે. ક્વેશ્ચન બીજો. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. પછી આ PDF થી તમને પાછું મોકલી દેશો એટલે તમે ગ્રામરની અંદર પૂરી લેજો. ચલો, આર ધીસ એલિફન્ટ્સ. ચલો, એલિફન્ટ્સ એટલે હાથી. આપને ખબર છે એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ્સ બહુવચન આપ્યું છે, હાથીઓ. તો ચાલો, આપને ચિત્રમાં હાથીઓ દેખાય છે તો કે ના, ઉંદર છે. ઉંદરનું બહુવચન શું થાય? ચાલો, પહેલા એક વચન શું થાય? માઉસ. MOUSE માઉસ. અને એનું બહુવચન શું થશે? તો કે ઉંદરનું બહુવચન
તો કે માઇસ, MICE, માઇસ થઈ જશે. તો આપણે હવે જોઈએ MICE. ચાલો, તો હવે આપણે કશું પહેલું વાક્ય છે, ક્વેશ્ચન બીજો, વાક્ય પહેલું, આર ધીસ એલિફન્ટ્સ? તો કે નો, ધે આર નોટ. પહેલાં તો એલિફન્ટ નથી, તો કે નો, ધે આર નોટ. તો શું છે? તો કે ઉંદરો છે. તો ધે આર માઇસ. તો ધે આર MICE, માઉસનું બહુવચન MICE થાય. આપણે આ પાકા કરવા પડશે. ચાલો, પછી આપેલું છે આર ધીસ ક્રોઝ? આ કાગડા દેખાય છે? તો કે ના, કાગડા તો છે નહીં. શું કોણ છે? પેરોટ છે, પોપટ છે. તો પેરોટ, તો પેરોટ સ થઈ જશે. શું થઈ જશે? પેરોટ સ, એસ લાગી જશે. તો હવે આપણે જોઈએ તો કે નો, બીજું વાક્ય જે છે, નો ધે આર નોટ, ધે આર પેરોટ્સ, એસ લાગશે, પેરોટ્સ. પછી છે ત્રીજું છે આર ધોસ વુમેન? તો કે હા, સ્ત્રીઓ તો છે જ. તો યસ, ધે આર. શું લખશું આમાં આપણે? યસ. શું કામ? કે હા હોય તો હા પાડવી પડે ને આપણે. તો યસ, ધે આર. અને લખશું ધે આર વુમેન. ચોથું વાક્ય, જે છે એ છે, ચાલો, આર ધોસ બાઇસિકલ્સ? તો કે બાઇસિકલ તો છે નહીં ચોથા વાક્યમાં, બસ દેખાય છે આપને. તો આ શું કહીશું આપણે? ના. હા પાડશું નહીં, આમાં શું પાડશું આપણે? ના પાડશું, કેમ કે ચિત્રમાં બસ છે. આપણે ના પાડવી પડે ને કે આપણે સાયકલ, બસ સાયકલ નથી, આ તો શું છે? બસ છે. તો નો, ધે આર નોટ. ના, તો ધે આર બસીસ. ES લાગશે, BUS. ચલો, શબ્દ યસ છે એટલે. એના પછી છે પાંચમું વાક્ય, ચલો, આર ધોઝ ફ્લાવર્સ? તો કે હા, ફૂલો જ છે. તો યસ, હા પાડવી પડશે આપણે. તો કે યસ, ધે આર. પછી લખવું પડે ધે આર ફ્લાવર્સ. છઠ્ઠું વાક્ય, ચલો, આર ધોઝ ફ્લેગ્સ? આર ધોઝ ફ્લેગ્સ? તો કે ફ્લેગ છે. તો કે હા છે, ફ્લેગ એટલે ઝંડા. તો કે ઝંડા જ દેખાય છે આપણે. તો આપણે છઠ્ઠા વાક્યમાં શું કહેશું? હા, યસ, ધે આર. લખશું ધે આર ફ્લેગ્સ. પછી છે આર ધોસ ધીસ બનાનાસ? તો કે બનાના દેખાય છે? તો કે ના, બનાના છે નહીં. તો શું છે? સફરજન દેખાય છે આપને. તો અહીંયા શું પાડશું આપણે? ના. ચાલો, તો શું કરશું આપણે? ધે આર નોટ. પહેલાં તો શું કરશું? ધે આર નો, સોરી, નો, ધે આર નોટ. ના, તેઓ નથી. તો શું છે? તો કે સફરજન છે. તો ધે આર એપલ્સ. શું લખશું આપણે? ધે આર એપલ્સ. તો કે સફરજન છે ને. હવે એના પછી આપેલું છે આર ધોઝ લીવ્સ? ચલો, તેઓ પાંદડા છે? તો કે હા, પાંદડા જ છે. તો આપણે હા પાડવી પડે, જે હોય તો હા જ પાડવી પડે. તો યસ, ધે આર. અને તે આર લીવ્સ? તો કે હા છે, તેઓ પાંદડા છે. ચલો,
આર ધોસ બલૂન્સ તે ફુગા છે તો કે ફુગા તો છે નહીં ચિત્રમાં, દડા દેખાય છે. તો સાચું છે નહીં. તો આપણે જવાબ શેમાં આપશું? નામાં. તો કે નો ધે આર નોટ. તો અહીં લખશું આપણે ધે આર બોલ્સ. શું લખશું? બોલ્સ એટલે દડા હોય ને આપણે. પછી આર ધીસ સ્ટાર્સ. ચાલો આપણે ચિત્રમાં દેખાય છે, સ્ટાર દેખાય છે, તારાઓ દેખાય? તો કે ના, તારાઓ તો છે નહીં, પતંગ છે. શું છે? પતંગ. તો પતંગ, પતંગમાં તો સ્ટાર, પતંગનું અંગ્રેજી સ્ટાર તો થશે નહીં. તો આપણે શું કરશું? તો કે પતંગનું અંગ્રેજી શું થશે? કાઇટ. તો આપણે કાઇટ કરશું. તો કે આમાં ના પાડશું આપણે. નો ધે આર નોટ. લખશું આપણે ધે આર કાઇટ્સ. શું કરશું? ધે આર કાઇટ્સ. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ.